નમસ્કાર મિત્રો, આજે આપણે જીટીયુની સીસીસીની એક્ઝામમાં ગુજરાતી ટાઈપિંગ કેવી રીતે ફટાફટ કરી શકીએ તેની માહિતી મેળવશું, જેથી કરી અને આપને સમયનો કોઈ પ્રોબ્લેમ રહે નહીં. તો સૌપ્રથમ મિત્રો, આપણું જે પ્રશ્નપત્ર હશે એ ગૂગલ ક્રોમ નામના એક બ્રાઉઝરની અંદર હશે. મારી પાસે અત્યારે અહીં મોઝિલા ફાયરફોક્સ નામનું એક બ્રાઉઝર છે. બંનેની કામ કરવાની રીત સરખી જ છે, પણ બંનેની પ્રોડક્ટ છે એ અલગ છે. તો સૌપ્રથમ આપણે તેના ઉપર ડબલ ક્લિક કરશું એટલે આપણું જે પ્રશ્નપત્ર હશે એ આવી રીતે તમને ઓપન થયેલું જોવા મળશે. મિત્રો, અહીં મેં ફક્ત એક ગુજરાતી ફકરો છે એ મૂકેલો છે, પણ તમારે ત્યાં ગુજરાતી ફકરો પણ હશે અને આપણા જે 6 પ્રશ્નો હશે તે પણ ત્યાં તમને જોવા મળશે. તો આવી રીતે આપણું જે પ્રશ્નપત્ર ખુલી ગયું છે. હવે અને અહીંથી તમારે અહીંયા જે તમે 3 બટન જોઈ શકો છો, એમાંથી તમારે જે પહેલું બટન મિનિમાઇઝનું જે બટન છે એને તમારે દબાવી અને એને મિનિમાઇઝ કરી દેવાનું છે. મિનિમાઇઝ કરી દેશો મિત્રો એટલે એ તમને અહીં ટાસ્ક બારમાં તમને આ રીતે જોવા મળશે. હવે એ જે ગુજરાતી ફકરો છે એનું આપણે ટાઈપિંગ કેમાં કરવાનું છે, તો કે વર્ડ 2003માં. મિત્રો, તો આ જે આઇકન તમે જોઈ શકો છો એ વર્ડ 2003નું છે. તેના ઉપર તમારે ફટાફટ ડબલ ક્લિક કરવાની છે એટલે વર્ડ 2003 છે એ ઓપન થશે. હવે મિત્રો, તમે જોઈ શકો છો અહીં વર્ડ 2003ની અંદર અહીંયા જ્યાં બાજુમાં તમને આ જે ભાગ દેખાય છે આને ટાસ્ક પેન કહેવામાં આવે છે. અત્યારે એની કોઈ જ જરૂર નથી, એટલે તમે ગ્રીટિંગ સ્ટાર્ટેડની બાજુમાં અહીં જે ક્લોઝનું બટન આપેલું છે એ દબાવી અને તમે એને બંધ કરી શકો છો, જેથી કરી અને આપણી લખવા માટેની જગ્યા પૂરતી મળી રહે. હવે મિત્રો, આપણું વર્ડ ઓપન થઈ ચૂક્યું છે. આપણું પ્રશ્નપત્ર છે અહીં આપણે મિનિમાઇઝ કરેલું રાખેલું છે, એને ઉપર તમે ક્લિક કરો અને તમારે એને ઓપન કરવાનું છે. હવેની સ્થિતિ શું છે મિત્રો, તો કે પાછળ આપણું જે પ્રશ્નપત્ર છે એ પડ્યું છે, એની ઉપર આપણું જે વર્ડ છે એ ખુલેલું પડેલું છે. તો અહીં તમે ક્લિક કરશો તો વર્ડ આવશે, અહીં ક્લિક કરશો તો આપણું પ્રશ્નપત્ર આવશે. હવે એ બંને ઓપન હોય ત્યારે બંને પ્રોગ્રામ છે, ખાસ ધ્યાન રાખજો કે બંને પ્રોગ્રામ છે, બંને પ્રોગ્રામમાંથી એક પણ પ્રોગ્રામ છે એ મિનિમાઇઝ થયેલો ન હોવો જોઈએ, એકની ઉપર બીજો હોવો જોઈએ. એ પછી ગમે તે ક્રમમાં હશે તો પણ ચાલશે. ત્યારબાદ અહીં તમે જે ટાસ્ક બાર જોઈ શકો છો, નીચેનો જે ભાગ છે ત્યાં તમારે એક રાઇટ ક્લિક કરવાની છે. રાઇટ ક્લિક કરીશો એટલે તમને એક મેનુ જોવા મળશે, તેમાં લખેલું છે શો વિન્ડો સાઇડ બાય સાઇડ. એની ઉપર ફક્ત તમારે એક જ ક્લિક કરવાની છે. શો વિન્ડો સાઇડ બાય સાઇડ ઉપર ફક્ત એક ક્લિક, એટલે તમે જોઈ શકશો મિત્રો કે આપણું જે પ્રશ્નપત્ર અને આપણી જે લખવાની જે જગ્યા છે એ તમને બંને એક સાથે જોવા મળશે, જેથી કરી તમે અહીં પ્રાચીન કાળમાં જે ભૂગોળ જે ફકરો લખેલો છે એ તમે અહીં જોઈ શકો છો અને અહીં જ સીધો જ તમે અહીંથી જોઈ અને સીધું જ અહીં તમે લખી પણ શકો છો. આપણે લખીએ તો મિત્રો, એકદમ આસાનીથી અહીંથી તમે વાંચી શકો છો અને અહીંયા સીધું જ તમે લખી શકો છો. તો મિત્રો, આ લખવા માટેની એકદમ સરળ અને સાદી રીત છે. આશા રાખું છું કે તમને અમારો આ વિડીયો બહુ જ પસંદ આવતો હશે. મિત્રો, તમને જો અમારી આ સેવા પસંદ હોય તો અમારી YouTube ચેનલ દેખો ઓર શીખોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.